જે દેખાય ને ગરવો ગિરનાર છે. જો આ ગરવો ગિરનાર છે અને અત્યારે તાપમાનની વાત કરું ને તો 32 સેલ્સિયસ તાપમાન છે. ને અહીંયા જો ખેડૂત છે ને ભાઈ મહેનત કરે. જો અહીંયા છે તલને કંઈક વાવેતર કર્યું હોય છે, તલને ભેગા કરે. જો અહીંયા આ બધા લોકો. અને હવે તમને વાત કરું તો કે ખેડૂત કેટલી રાત ને દિવસ મહેનત કરે અને ત્યાર પછી એને છે ને જે વાવ્યું હોય ને એ લેવાનો સમય આવે. કેમ કે તમે કોઈ પણ પાકની વાત કરો તો 8 મહિના વર્ષ દિવસ સુધી તો ગમે એ પાક ફટાફટ તો હાથમાં આવતો નથી. અમુક પાક જ એવો હોય કે 4-5 મહિને આવે. પણ અત્યારે 32 સેલ્સિયસ તાપમાન હોવા છતાં પણ આ લોકો મહેનત કરે છે અને એ ખેડૂત જ કરી શકે. બાકી ક્યાર બેઠે કોઈને જે બધા એસીમાં રહીને બધું ક્યાર બેઠે આવતું હોય ને એને ના ખબર હોય. ખેડૂતની જે મહેનત હોય ને એ ખેડૂતને જ ખબર હોય. એટલે અત્યારે મેં સામે ગરવો ગિરનાર દેખાડ્યો અને બાકી જે આ લોકો મહેનત કરે છે આટલું. અત્યારે એટલી લૂ છે, હું બાઇક ઉપર જાઉં છું ને તો મોઢે રૂમાલ બાંધવો પડે છે. એટલી સખત લૂ છે, તરત જ પલારિકલ રૂમાલ હોય ને તરત સુકાઈ જાય એવી લૂ પડે છે. છતાં પણ મહેનત કરવી પડે છે. કેમ કે ભાઈ ખેડૂત છે અને કંઈક વાવ્યું છે એમાંથી કમાવવું છે અને એ પાછું માર્કેટમાં પહોંચાડવું છે. એટલે ખરેખર અમારા ખેડૂત ભાઈઓ રાતને દી મહેનત કરે છે ત્યારે 2 પૈસા મળે છે. ખેડૂતની વેદના કેવી હોય ને અમારા ખેડૂત ભાઈ સમજે. બાકી કમોસમી વરસાદ ને પવન ને નુકસાન પણ ઘણું થતું હોય તો કંઈ હાથમાં ઘણી વખત આવતું નથી. પણ આજે મેં તમને બતાવ્યું કે ખેડૂત ભાઈઓ કેવી રીતના સખત આટલા તાપમાનમાં પણ મહેનત કરે છે અને કરતા હોય છે.